पहुंच गए गाइस फाइनली गोवा। हे गाइस वेलकम टू मेरे चैनल में आपका छोटा सा नाना सा बड़ा सा बच्चा सुयु बॉय આવી ગયા છે નવો વ્લોગ લઈને। ગાઈસ બહુ દિવસ પછી મળી રહ્યા છે આપણે। સોરી ગાઈસ, પણ શું કરું, તમને મેં કીધેલું ઓર્ડર બહુ જ હતા તો એમને ટાઈમ જ નહોતો મળતો। મેં શૂટ પણ ઘણું કર્યું છે, પણ જે બરાબર શૂટ થવું જોઈએ ને ઓર્ડરમાં એ બરાબર થયું નથી, એટલે પછી ટુકડા થયા છે, મજા નહીં આવે એટલે મેં પછી અપલોડ બી નથી કર્યા વ્લોગ। તો જવા દો એ વાતની ગાઈસ, પણ હવેથી ઓર્ડર પતી ગયા છે એટલે હવે સારું છે, એટલે હવે રજા છે તો મેં કીધું રજાનો ફાયદો ઉઠાવીએ આપણે ને વ્લોગ બનાવીએ। મેં ઓર્ડરમાં કન્ટિન્યુ કરવા માંગતો હતો, પણ કંઈ ખબર જ નહોતી પડતી કે શું કરું શું નહીં, કેમ કે હું વ્લોગ બનાવવા જાઉં ને એટલે કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવે, આ કરો પેલું કરો, એટલે હું બરાબર વ્લોગ બનતા નહોતા એમાં। એટલે મેં પછી વિચાર્યું કે જવા દો ભાઈ, હવે ઓર્ડરમાં બનાવવા નથી। મેં કીધેલું કે ઓર્ડરમાં વ્લોગ બનાવીશ, પણ પોસિબલ થયું જ નથી, એટલે પછી મેં ના જ પાડી કે હવે ઓર્ડરમાં વ્લોગ નહીં બનાવે, ખાલી હવે રજા પડશે ને એટલે હવે જો મે તો પતી ગયો, હવે જૂન ચાલુ થશે એટલે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર આપણી પાસે 6 મહિના છે, એટલે 6 મહિનાનો બ્રેક છે, એટલે 6 મહિનામાં આપણે વ્લોગ બનાવીશું, ધમાલ મચાવીશું। ડેલી કરવાનું વિચારું છું અને કરીશ જ। સવારે વ્લોગ ઉતારવાનું, રાતના રેડ કરવું પડશે મારે ને સવારે અપલોડ કરવું પડશે। પ્રોબ્લેમ શું આવી ગયો છે ખબર, અપલોડ કરવા વાઈફાઈ નથી એટલે મારે નેટના લીધે બધું અપલોડ કરવું પડે, એટલે લોચો છે, પણ કંઈ વાંધો નહીં, તમારી માટે આપણે કંઈ પણ કરીશું। અને હોમ ટૂર તમને આપીશ, હું અમને કેમેરો એમ નથી પલટતો, હા સોરી દરવાજો થયા કરે છે એટલે પગ રાખીને બેઠો છું, તો મેં બધું હોમ ટૂર આપીશ તમને। મેં હોમ ટૂર કેમેરો એમ નથી પલટતો કેમ કે એક નવું વસ્તુ લાવ્યા છે ઘરમાં, એટલે તમને પછી બતાવીશ। આ બધું તમને પાછળ બધું નવું દેખાતું હશે, દિવાલ આ બધું પણ નવું બધું કરાવ્યું છે મેં રિનોવેશન, તો હોમ ટૂર તમને એક સ્પેશિયલ વ્લોગમાં આપીશ। તમે કોમેન્ટ કરજો કે હોમ ટૂર, એટલે તમને હોમ ટૂર જલ્દી મળી જશે। અને હા, આ વ્લોગ હું આગળ કન્ટિન્યુ નહીં કરું કેમ કે આ વ્લોગમાં મેં એક વ્લોગ હજુ એડ કરું છું, ગોવાવાળો વ્લોગ, જે હું વચમાં ગોવા ગયેલો તે મેં વ્લોગ આખો મેં ઉતારેલો છે, એટલે જે મને મેઇન લાગ્યું છે વસ્તુ એ 4-5 મિનિટનો વ્લોગ બન્યો હશે, પણ એ ગોવાવાળો વ્લોગ જોઈ નાખો, પહેલો એક્સપિરિયન્સ કેવો હતો ગોવાનો મારો, ફટાફટ જોઈ નાખજો, હે ને, કેમ કે ગોવામાં હું એવો રહ્યો છું ને, તમને ખબર પડી જ જશે એ વ્લોગમાં કે કેવી રીતના રહ્યો, શું કર્યું શું નથી કર્યું, એટલે તમે ગોવાવાળો વ્લોગ જોઈ નાખો મારો કેવો એક્સપિરિયન્સ છે। તો ફટાફટ ચાલો। तो हे गाइस वेलकम टू यूट्यूब चैनल में आपका छोटा सा नाना सा बड़ा सा बच्चा से तो આવી ગયા છે નવો વ્લોગ લઈને। ગુડ આફ્ટરનૂન ગાइस, તો હમણાં આવી ગયા છે આપણે સ્ટેશન પર અને આટલો બધો સામાન છે તમે જોઈ શકો છો। હું જઈ રહ્યો છું હમણાં ગોવા માટે, એક શૂટ છે ગોવાનું, તો 2-3 ભાઈ સાથે જાઉં છું ગોવા, મજા આવવાની છે આ સફરમાં। પહેલી વાર વ્લોગ કરું છું આપણે આટલા સામાન સાથે। મારી સાથે કુલ 3-4 જણા છે એ આવવાના છે, એ 2 જણા તો આવી ગયા છે, ચા પીવા ગયા છે, અને 2-3 જણા જો આપણને આગળથી મળશે, એટલે આ ટ્રીપમાં મજા આવવાની છે। પહેલી વાર હું ગોવાની ટ્રીપ મારું છું, એ પણ ઓર્ડરમાં, એટલે આટલો બધો સામાન છે લઈને ચડવો બહુ અઘરો છે, પણ કંઈ વસ્તુ વાંધો નહીં, મજા આવશે, તમને પણ મજા આવશે અને મને પણ મજા આવશે। આપણે જેટલો બ્લોગ થાય એટલો બ્લોગ કરીશું, વધારે બ્લોગ નહીં કરીશું કેમ કે આપણે ઓર્ડરમાં છે, એના કારણે ઓર્ડર પર ધ્યાન આપવું પડે। બ્લોગ પણ કરીશું ટાઈમ મળે એના પ્રમાણે, મારાથી જેટલી ક્લિપ લેવાય એટલી ક્લિપ લઈશ, છેલ્લે સુધી બ્લોગ જોજો, મજા આવશે। એમ તો મારે 3 દિવસ સુધી ગોવામાં રહેવાનું છે, તો મજા આવશે ગોવામાં 3 દિવસ। અહીંયાથી મારી 7 વાગ્યાની ટ્રેન છે, એ ટ્રેનમાં જવાનું છે, સ્લીપર કોચ ટ્રેન છે। પહોંચી ગયા ગાઈસ ફાઇનલી ગોવામાં એન્ટ્રી મારી લીધી છે ગાઈસ ફાઇનલી। હવે આગળનો રસ્તો જોઈએ ક્યાં જવાનું છે, બહુ બધો સામાન છે। મોર્નિંગ ગાઈસ, ગોવામાં બીજો દિવસ છે આપણો,
વધારે તો એક્સપ્લોર નથી કરી શકતો, કારણ કે ગાઈઝ મેરેજમાં ઓર્ડરમાં જેટલું ચાલે છે ને આજે ટાઈમ જ નથી મળતો કંઈ એક્સપ્લોર કરવા માટે. એટલે ગોવામાં સ્પેશિયલ આવવું પડશે કંઈ એક્સપ્લોર કરવા માટે. પહેલાં નાહી લીધું છે, કારણ કે ગાઈઝ મને નાહવામાં બહુ વાર લાગે એના કારણે. અને ઘરે તો 10 વાગે નાહું, અહીંયા તો 8:30 8 7 કોઈ દાડે 5 વાગે બી નાહી લઉં. એટલે ઓર્ડર પર આવે એટલે ડિસિપ્લિન રાખવું પડે. તમને બેકગ્રાઉન્ડમાં ચૂં અવાજ આવતો હોય, અહીંયા કોઈ પક્ષી બોલે છે એનો અવાજ આવે છે, અને અહીંયા બાજુમાં એસીનો પેલું ખોખું ચાલ્યા કરે છે એટલે એનો અવાજ આવ્યા કરે છે. ચલાવી લેજો નોઈસ. પણ હા ગાઈસ, એક્સપ્લોર કરવા માટે અલગથી આવીશું ગોવા આપણે. એટલે કાલે 10 વાગ્યાની ટ્રેન છે, છેલ્લો દિવસ છે. કંઈ ફર્યો નથી. જે ખાલી ગાડીમાં હોટલથી સ્ટેશન ગયા અને સ્ટેશનથી હોટલ, બસ એ જ ફર્યા. બાકી બીજું કશું જ નહીં. એટલે ફર્યા થોડી કહેવાય એને. એટલે કંઈ વાંધો નહીં, તમને રૂમ બતાવી દઉં. રૂમ ટૂર આપું તમને ઉપરથી જ આપી દઈશ તમને, કેમ કે બહુ ગંદો રૂમ છે હમણાં.